जय गुरुदेव। जय गुरुदेव बापू, जय गुरुदेव। जय गुरुदेव। बापू, हाँ हाँ बोलो। शरीर में 7 कमल छे, हाँ, 8मो कमल ક્યાં આવેલું છે એ વિશે સમજણ આપો ને। શરીરમાં 7 કમલ છે ને 8મું કમલ ક્યાં આવેલું છે? હા, હા તો સારું, ધ્યાનથી સાંભળજો ભલે। ભગત, આ તમારા પ્રશ્ન ઉપર એક વાણી લઈએ આપણે। भजन 58 अष्टकमल का भेद। आ वाणी मंगा बापानी छे, गुरु पूंजा बापा, बराबर। गाम चांपाथड़, जिल्लो अमरेली। तेनी वाणी में मंगा बापा कहे छे, अष्टकमल का भेद गुरुजी दया करी समझावे, पारख गुरु पूरा मळे, सतगुरु सन्मुख नजरे आवे। जो अहीं अष्टकमलनी वात करी छे। अष्ट एटले 8, कमल एटले 8मा कमलना भेदनी वात करी छे कि 8मा कमलनो जे भेद छे ए गुरुजी दया करीने समझावे, बराबर। कया गुरुजी? अहीं देहधारी गुरु जे होय छे, साचा मळवा पड़े देहधारी गुरु, पूंजा बापा जेवा। जेवी रीते मंगा बापाने समजाव्युं एवी रीतना समजावनार, सत्यनिष्ठ, शीलवान, सदाचारी, इंद्रियातीत, विषय वासना रहित एवा जो देहधारी गुरु मळे तो आ अष्टकमलनो भेद बतावे, बराबर। हवे 7 कमल तो शरीर में है, बराबर, तमे कीधुं ए प्रमाणे। तो 8मो कमल क्या आवेलू है, बराबर। हवे 7 कमल जे शरीर में है, ध्यान देजो। पहलू कमल मूलाधार कमल है, जेनी पाखड़ी 4 है, रंग में लाल है અને રંગમાં એને પીળું પણ કહે છે। જ્યાં ધરતી તત્વનો નિવાસ છે અને ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિનો વાસ છે અને કિલિયમ એનો જાપ છે। આ પહેલું કમળ જેની પાંખડી 4 છે, જેને મૂલાધાર કમલ પણ કહેવામાં આવે છે। આ શરીરનો મૂળ આધાર છે, બરાબર। પછી બીજું કમલ છે એને જળ કમળ કહેવામાં આવે છે। જલ કમળ, જલ કમલની અંદર પંખડી 6 છે અને એ જળ તત્વનું ત્યાં વાસ છે, મતલબ પાણીનો ત્યાં વાસ છે। રંગમાં એ સફેદ છે અને બ્રહ્મા અને સાવિત્રીનો ત્યાં વાસ છે અને ઓમકાર એનો જાપ છે, ઓમ, બરાબર। પછી એનાથી ઉપર એક ત્રીજું કમળ છે જેને મણિપુર કમલ કહેવામાં આવે છે, મણિપુર ચક્ર પણ કહેવામાં આવે છે। મણિ એટલે પ્રકાશી પ્રકાશ। ત્યાં વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ છે। હરિયમ એનો જાપ છે। પાંખડી એની 10 છે, કેટલી? 10। અને અગ્નિ તત્વનો ત્યાં નિવાસ છે, બરાબર। આ ત્રીજું કમળ છે। પછી ચોથું કમળ છે એ હૃદય કમલમાં આવે છે, જેને અનાહત કમલ કહેવાય, અનાહત ચક્ર પણ કહેવાય છે। ત્યાં 12 પંખડીવાળું કમળ છે, કેટલી? 12 પંખડી। શંકર અને પાર્વતીનો ત્યાં વાસ છે, વાયુ તત્વનો ત્યાં નિવાસ છે। સોહમ એનો જાપ છે
ત્યાં સોહમ શબ્દ સતત ગાજ્યા કરે છે. 16 પંખડી, 16 નહીં 12 પંખડી છે, 12 પંખડી વાળું છો, માફ કરજો. એનાથી ઉપર કંઠકમલ આવે છે. કંઠકમલમાં માતા સરસ્વતીનો વાસ છે, આકાશ તત્વનો ત્યાં વાસ છે. કંઠકમલમાંથી શબ્દ પણ પ્રગટ થાય છે. આપણે બોલીએ છીએ ને એ શબ્દ આકાશ તત્વમાંથી, આકાશ તત્વનો ગુણ પણ શબ્દ છે. માતા સરસ્વતીનો ત્યાં વાસ છે. સ્ત્રીયમ એનો જાપ છે. એ કમળની 16 પાંખડી છે, બરાબર. કંઠકમલની ઉપર 6ઠ્ઠું કમળ છે, જે આપણી બે આંખો આવે ને એની વચમાં આવે છે. ત્યાં 2 પાંખડીવાળું એ કમળ છે, 2 પાંખડીવાળું. એને 2 પાંખડીવાળું કમળ છે ને ત્યાં અવચેતન મનનો વાસ છે. અવચેતન મન, અવચેતન મનને સુરતાય કહેવાય છે, જીવાય કહેવાય છે. એ જીવ જ, અવચેતન મન જ સંકલ્પ અને વિકલ્પ કરી અને ગળામાં માતા સરસ્વતી દ્વારા બોલાવે છે. કંઠકમલમાંથી આપણે બોલીએ ને એ અવચેતન મન છે. ત્યાં 2 પાંખડી છે અને અવચેતન મનનો ત્યાં વાસ છે. પછી 2 આંખોની વચમાં જે છે, જ્યાં અવચેતન મનનો વાસ છે, ત્યાંથી ઉપર તમે હાલો કપાળમાં બરાબર, ત્યાં જ્ઞાન દૃષ્ટિ છે. જ્ઞાન, જેને આપણે ભગવાન શિવનું 3જું નેત્ર કહીએ છીએ, અથવા તો ભગવાન શંકરનું 3જું નેત્ર કહીએ છીએ. એ 3જું નેત્ર, એ 3જી આંખ છે, એ જ જ્ઞાન દૃષ્ટિ છે. ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું, બરાબર. પછી એનાથી ઉપર જતા મસ્તકના મધ્ય ભાગમાં, સેન્ટ્રલમાં, બરાબર, ત્યાં સહસ્ત્રાર કમલ છે. આ 7મું કમળ છે. સહસ્ત્રાર કમલ 1000 પંખડીવાળું છે અને ત્યાં આત્માનો વાસ છે. આ 7 કમલ થયા. તો મૂળ કમળ 4 પંખડી, જલકમલ 6 પંખડી, નાભી કમલ 10 પંખડી, હૃદય કમલ 12 પંખડી, કંઠકમલ 16 પંખડી. આમાં કે 8 કમળવાળું તો આવ્યું જ નહીં. 8 કમલ તો આવ્યું જ નહીં. 8ની સંખ્યા ક્યાંય ન આવી આમાં. અષ્ટકમલ કીધું છે, અષ્ટકમલનો ભેદ. તો 8મું કમળ ક્યાં આવેલું છે, બરાબર, એના વિશે તમે કીધું છે. હવે ધ્યાન દેજો, આ મંગા બાપાની વાણી પૂરી સાંભળજો, બરાબર, તો જ ખ્યાલ આવશે. મંગા બાપા કહે છે કે અષ્ટકમલ કા ભેદ ગુરુજી દયા કરી સમજાવે. પારખ ગુરુ પૂરા મળે, સદગુરુ સન્મુખ નજરે આવે. અહીં સદગુરુ તરફ ઈશારો કર્યો હતો. પહેલાં પારખ ગુરુ મળે, પછી સદગુરુ સન્મુખ નજરે આવે. તો ભગત અષ્ટકમલ એ 8મું કમલ છે અને 8મું કમલ એ જ સુરત કમલ છે. સુરતા, ધ્યાન, એ જ 8મું કમળ છે. સુરતા કહો, ધ્યાન કહો, જીવ કહો, અવચેતન મન કહો. દાસી જીવણ બાપાને કહે છે ને ભીમ બાપા એવી રીતે કે જીવન બાપા જીવને ત્યાં રાખીએ જ્યાં વાગે હનત તુરન વર્ષે નૂરમ નૂરા. જીવને ત્યાં રાખીએ મતલબ જ્યાં વાગે હનત તુરન વર્ષે નૂરમ નૂરા. જીવ મતલબ સુરતા. સુરતાને ત્યાં રાખો જ્યાં અનંત નાદ સંભળાઈ રહ્યો છે, ગાજી રહ્યો છે.
ध्यान देजो आ अष्टकमल का भेद गुरुजी अष्टकमल ए सूरत कमल है सुरता ने ज 8मुं कमल कहवाय छे पण सुरता જ્યારે ખીલી જાય એ કમળ સુરત કમલ જ્યારે ખીલી જાય मतलब 16 સત્ય ગુણને જ્યારે ધારણ કરી લે છે આ 16 શણગાર છે આને 16 શિંગાર કહેવાય છે 16 ગુણોને ધારણ કરી લે સુરતા ત્યારે એને 16 શિંગાર સજો કહેવાય અને ખીલી જાય એ સુરતા એ જ અષ્ટકમલ કા ભેદ એ અષ્ટકમલનો ભેદ શું છે એનો ભેદ ગુરુજી દયા કરીને સમજાવે છે દેહધારી ગુરુ અહીં સમજાવે છે કે ક્યાં જોડવી અષ્ટકમલનો જે ભેદ છે સુરતા અષ્ટકમલ કા ભેદ ગુરુજી તો એ અષ્ટકમલનો ભેદ ગુરુજી ખોલી નાખે કે તારી સુરત કમલ જ છે સુરતાને શુદ્ધ કર ચોખ્ખી કર વિષય વાસનામાંથી ખેંચ સવાદાસ બાપાની જેમ જો કોઈ સુરતા સુગડ સમેટે અને ઘટમાં સાહેબ ભેટે સુરતાને ચારો તરફથી ખેંચી લે એકત્રિત કરી લે સ્થિર કરી દે સુરતાને હે શું મતલબ સત્ય સારી રીતે એને ઘડી લે સુરતાને વિષય વાસનામાંથી અલગ કરી નાખ અષ્ટકમલનો ભેદ છે અષ્ટકમલનો ભેદ ગુરુજી દયા કરી સમજાવે દેહધારી ગુરુ દયા કરીને સમજાવે કે સર્વપ્રથમ તારું જે 8મું કમલ છે એ સુરત કમલ છે એને સ્થિર કર તો સ્થિર ક્યાં કરવાનું સુરત કમલને એનો ભેદ તો બતાવ્યો કે તારી સુરતા છે 8મું કમલ તો સ્થિર ક્યાં કરવાનું તો શબ્દ બિના સુરત આંતરી કહો કहाँ को जाए द्वार न पाए शब्द का फिर भटका खाए શબ્દ બિના સુરત આંતરી છે સુરતાને ખબર નથી શબ્દ ક્યાં છે એ દેહધારી ગુરુ બતાવે સાચા દેહધારી ગુરુ સંત હોવા પડે પણ એના જેના જીવનમાં આચરણ હોય લાઈફ અંદરને આવી જાય અંદર એવા ન ચાલે એ સુરતાને ક્યાં જોડવાનું કહે છે પારખ ગુરુ પૂરા મળે પારખ ગુરુ પૂરા મળે હવે પારખ ગુરુ એટલે જેને શબ્દની પરખ કરી છે શબ્દને જાણ્યો છે માણ્યો છે જેની પારખ થઈ ગઈ શબ્દને જેને જાણ્યો છે શબ્દને એવા ગુરુ પૂરા મળે ને તો સતગુરુ સન્મુખ નજરે આવે પહેલાં તો દેહધારી ગુરુ પારખી ગુરુ પેલા મળવા પડે સાચા જેને શબ્દની પારખ કરી છે હે શબ્દ બહુ અંતરે વો તો શબ્દ વિદેહ જીહવા પર આવે નહીં નિરખ પરખ કર લે નિરીક્ષણ કરી એની પરખ કરી પછી એને પકડે તો એની પારખ દેહધારી ગુરુ કરાવે છે કે ભાઈ આ શબ્દ આ રીતનો તને સંભળાશે એ કયો શબ્દ છે ક્યાં સુરતાને જોડવાની છે સુરતા તો આંતરી છે જોડવાની ક્યાં છે એ જ મિત્રો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર ચાલતો સોહમ શબ્દ છે સોહમ શ્વાસોશ્વાસમાં જે ચાલી રહ્યો છે ત્યાં સુરતાને સ્થિર કરવાની છે એ સોહમ શબ્દને પકડવાનો છે એ સોહમ શબ્દના દ્વારને પકડવાનો દ્વારના પાયે શબ્દ કા ફિર ભટકા ખાય એ શબ્દ દ્વાર એટલે એ શબ્દની અંદર પ્રવેશ કરવાનો સુરતાને જે બહારથી શબ્દ આવ્યો સો અંદરથી બહાર ગયો હમ એની અંદર પ્રવેશ કરી જવાનો સો અને હમની વચમાં પ્રવેશ કરી જવાનો આ પ્રવેશ દ્વાર છે જ્યારે સો શબ્દ અંદર આવ્યો એને સાંભળો પછી હમ બહાર ગયો એની વચમાં સુરતા આવી ગઈ આ શબ્દ દ્વાર સો અને હમની વચમાં સુરતા પ્રવેશ કરી ગઈ આને શબ્દ દ્વાર કહેવાય છે પછી સતગુરુ સન્મુખ નજરે આવે જો હવે સતગુરુ કીધું છે મંગા બાબાએ અદ્ભુત વાણીની રચના કરી છે હવે સતગુરુ શબ્દ વાપરો છે પહેલાં ખાલી ગુરુજી શબ્દ વાપરો પછી પારખ ગુરુ શબ્દ વાપર્યા હવે ગુરુને આગળ સત લગાડ્યો છે સતગુરુ સન્મુખ નજરે આવે તો કોની નજરે આવે સદગુરુ એ શબ્દ સોહમ શબ્દ તો કોની નજરે આવે અને પરમ ગુરુ છે ઓહમ છે તો આ સદગુરુ સન્મુખ નજરે આવે સન્મુખ એટલે સામે કોની નજરે આવે શું ચામડાની આંખો જ નજરે આવે નહીં સુરતાની નજરે આવે સુરતાની જ્ઞાન દૃષ્ટિથી નજરે આવે સુરતાથી
એ શબ્દ સંભળાય, સોહમ સોહમ, આ સતગુરુ છે, આ સન્મુખ નજરે આવે. મિત્રો, આ જ સોહમ શબ્દને લખીરામ બાપા કહે છે કે બેની મને ભીતર સતગુરુ મળ્યા. અંદર ભીત ગુરુ સદગુરુ મળી જાય ને, ભીતર સદગુરુ, ત્યારે બહારના ગુરુ ઉડી જાય. એ તો માત્ર એક માર્ગદર્શક છે. બહુ સમજવા જેવી વાત છે. ત્યારે સોહમ શબ્દરૂપી સદગુરુ આ સન્મુખ સામે આ સુરતાની નજરે આવે. મિત્રો, આ કોઈ હેલું નથી પેલી વાત. પછી કહે છે અખંડ અમર અવિચળ એના પલમાં દર્શન કરાવે, જન્મ મરણ ન આવે એવા અમર પુરુષ ઓળખાવે. વાહ ભાઈ વાહ! અખંડ, જે ખંડિત થતો જ નથી, સોહમ સોહમ, સતત ચાલ્યા કરે છે. શ્વાસ આપણા પૂરા થઈ જાય ને તો એ તો ચાલુ જ રહે છે. સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા, ઓહમ શબ્દ ગાજે બ્રહ્માંડા. ઓહમ કે સોહમ, ઓમમાંથી સોહમ આવ્યો, સોહમ ઓમ સ્વરૂપ થાય. આ શબ્દ અખિલ બ્રહ્માંડમાં બધે જ ગાજી રહ્યો છે. અખંડ છે, અમર છે, એનું જન્મ મરણ નથી, આવતા નથી, જાતા નથી, સતત ચાલ્યા કરે છે. અવિચળ છે, ચલિત થતો જ નથી, ચાલ્યા જ કરે છે, ચલાયમાન થાય જ નહીં. એના પલમાં દર્શન કરાવે, એના પલમાં દર્શન કરાવે. તેના પલમાં દર્શન કોણ કરાવે? પલ, આંખનો એક આપણે એક પલકારો મારીએ ને એને પલ કહેવાય. તેના પલમાં દર્શન કોણ કરાવે? એ જ સદગુરુ દર્શન કરાવે. કોણ? સોમ શબ્દ પ્રગટ થઈ ગયો. જ્યારે પ્રગટ થઈ ગયો, પલ આવી ગઈ, એટલે પલમાં દર્શન થઈ ગયા. એ પલ આવે. જેવી રીતે એક ગુરુએ એક શિષ્યને કીધું કે આપણા જીવનમાં 24 કલાકમાં એક એવી પલ આવે છે કે આપણે જે બોલીએ થઈ જાય. શિષ્યએ પકડી લીધું. એને લીધો એક પિત્તળનો વાટકો. એક પલ આવે છે, એ પલ બોલીએ થઈ જાય તો વાટકામાં આંગળી માર્યા રાખે. પિત્તળના વાટકામાં હોનાનો થઈ જા, હોનાનો થઈ જા, હોનાનો થઈ જા, હોનાનો થઈ જા. આમ 12 કલાક કે 13 કલાક સુધી બોલ્યા રાખ્યો. વાટકો હોનાનો થયો નહીં. પછી કંટાળી ગયો કે હોનાનો ન થત કાંઈ નહીં, લોઢાનો જ થઈ જા. તો તરત લોઢાનો થઈ ગયો. પલને આવવાનો ટાઈમ થયો અને બોલવાનો ટાઈમ થયો, લોઢાનો થઈ ગયો. એવી રીતના એ પલ જ્યારે આવે, એ શબ્દ જ્યારે પ્રગટ થાય ત્યારની એ પલ છે. એ પલમાં દર્શન કરાવે ત્યારે સોમ શબ્દ પ્રગટ થઈ જાય અને સુરતાને દર્શન કરાવે. જન્મ મરણમાં ન આવે એવા અમર પુરુષ ઓળખાવે. એ જન્મ મરણમાં ન આવે, જન્મ મરણથી ન્યારો, એ મુક્તિ મોક્ષ પરમધામ પહોંચી જાય, પછી ન આવે એવા અમર પુરુષ ઓળખાવે. એવા અમર પુરુષ જે મળતા જ નથી પુરુષ, એ જ આત્મ પરમાત્મ શબ્દ છે, એ ઓળખાવે. એ પછી સુરતાને પોતે સ્વયં શબ્દ ઓળખાવે છે કે હું જ છું જેને તું ગોતે છે, ઓળખી લે મને એમ. પછી સુરતા શબ્દ સ્વરૂપ થઈ જાય છે. અહીં સોમ શબ્દ ગુરુ છે, સુરતા શિષ્ય છે. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને પરમાત્મ સ્વરૂપ તરફ આગળ વધી જાય છે. મિત્રો, આ બહુ ઊંચી વાણી છે. હવે કહે છે વાત વિદેશી ત્યાં પહોંચે નહીં દેશી, અનુભવ્યા કોઈ જાવે, સંતની સંગત દયા ગુરુની, એ સતગુરુને રીઝાવે. વાહ! જો વાત વિદેશી. મિત્રો, વિદેશી એટલે વિદેહી, દેહથી વિદેહ. આ વાત દેહથી વિદેહની છે. આ વાત વિદેહી. ત્યાં પહોંચે નહીં દેશી, મતલબ દેહ, દેહથી બહાર છે. આ દેહમાં રહીને ત્યાં ન પહોંચે, વિદેહ થવું પડે. જનક રાજાને જેમ દેહી છતાં વિદેહી. અનુભવ્યા કોઈ જાવે, જે આ શ્વાસની ક્રિયામાં અજપ્પા, સોહમ શબ્દના અજપ્પા કરીને જ એ પહોંચી શકે છે. રસ્તે ચાલે ને, લગાતાર પોતાના અભ્યાસમાં લાગી રહીએ, પછી એને અનુભવ થઈ જાય. એ અનુભવ્યા કોઈ જ આવે, જેને અનુભવ કર્યો સોમ શબ્દનો,
એ પહોંચી શકે છે અમરધામ. વાતું કરનારા નહીં, કથણી બકણી કરનારા નહીં. હે સંતની સંગત દયા ગુરુની. પહેલાં તો સાચા સંતોની સંગત કરવી પડે છે. સાચા સંત કોને કહેવાય છે? હું અનેક વાણીઓમાં બોલી ચૂક્યો છું. ધન દોલત વહાં રખડતા ફરે નહીં, ગામે ગામ રખડતા ફરે નહીં. ગુરુવા તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર નહીં, શિષ્યકરણ કી આસ. આ ઘરે ઘરે રખડી રહ્યા નહીં, ગુરુવા નહીં હો. ને તો ચેલ્યું ચલા બને ને પૈસા લૂંટવાનો ધંધો છે, બીજું કાંઈ નથી. એને પોતાના સ્વરૂપની ખબર નથી પડી હજી. એવા સંત નહીં, સાચા સંત. સંતની સંગત અને દયા ગુરુની. સાચા સંતની સંગત થઈ જાય ને પછી એની અંદર સાચા સંત જો તમારા ગુરુ બને, એની દયા થાય અને તમને શિષ્ય તરીકે સ્વીકારે, એ સદગુરુને રીઝાવે. એ પછી સતગુરુ શબ્દને રીઝાવે, મતલબ એને મનાવી લે અને એકરૂપ થઈ જાય. બરાબર. હવે કહે છે જપ તપ યોગ દાન કરે ભલે, કાશી જય કરવત में लावे, अष्टकमल का भेद पाया नहीं तो फिर 84 जावे. બરાબર. જપ કરે તપ કરે, પણ જપમાંથી જ અંદર જવાય, તપમાંથી પણ પહોંચી શકાય. યોગ એટલે જોડાવું, સુરતાની શબ્દનો યોગ પણ કરવો પડે. દાન કરે ભલે, દાન પણ ગમે એટલું તમે કરો. બરાબર. એનું તમને પુણ્ય મળવાનું છે. દાન પુણ્યનું. પાપ કર્મની સજા મળે, પુણ્ય કર્મની દાનની સજા મળે. તમે સ્વર્ગમાં જાઓ, મતલબ સારું જીવન જીવો, પણ મુક્તિ ન મળે. ભલે. બરાબર. કાશી જઈ કરવત ભલે મેલાવે, કે કાશી ક્ષેત્રમાં જઈને કરવત ભલે મેલાવે. બરાબર. અષ્ટકમલ કા ભેદ પાયા નહીં. જે અષ્ટકમલ છે, અષ્ટકમલ એ સુરત કમલ છે, એનો ભેદ જેને પ્રાપ્ત નથી કર્યો, કે મારી અષ્ટકમલ રૂપી જે સુરતા છે, 8મું કમલ છે, સુરત કમલ, એનો ભેદ ગુરુજી બતાવ્યો કે આ તારી સુરતાને ક્યાં જોડવી. એ અષ્ટકમલનો ભેદ બતાવી દે કે આ શ્વાસોશ્વાસની ક્રિયા સોહમ શબ્દની અંદર જોડ. ઘણા સોહમ સોહમ જાપ જપે, પછી અજપ્પામાં જાય, સોહમ શબ્દ પ્રગટ થઈ જાય. સોહમ શબ્દ કયો અનહદ કયો, એ જ અનહદ શબ્દ છે, જેની કોઈ હદ જ નથી. એને પકડવાનો. તો અષ્ટકમલ કા ભેદ પાયા નહીં. જેને સુરત કમલ રૂપી અષ્ટકમલનો ભેદ નથી જાણ્યો, જ્યાં ત્યાં સુરતા ભટકે છે, બરાબર, વિષય વાસનામાં, એ તો ફેર 84માં જ આવે. એ ન પહોંચી શકે મિત્રો. બરાબર. હવે કહે છે નિશ્ચય એક નિજ નામ કરીને અવિચલ પદને પામે. દાસ મંગા બાપા ગુરુ પૂંજા બાપાના ચરણોમાં અગમ ભેદ કો પાવે. વાહ ભાઈ વાહ. નિશ્ચય એક નિજ નામ. જો નિશ્ચય એક નિજ નામ નક્કી કરી લ્યો, નિશ્ચય કરી લ્યો, એક જ નિજ. નિજ મતલબ આત્મા, અને એનું નામ એ સોહમ શબ્દ. નિશ્ચય કરી લ્યો એક જ નિજ નામ સોહમ. નિજ નામ કીધું છે. નિજ એટલે આત્મા, એનું નામ સોહમ શબ્દ. નિજ નામને નક્કી કરીને, નિશ્ચય કરીને અવિચલ પદને પામે, જ્યાં કોઈ ચલાયમાન થતું જ નથી. બસ સુરતા ડગે જ નહીં, બસ સુરતા શબ્દ સ્વરૂપ બની જાય. અને અંતે આગળ વધતી મુક્તિ મોક્ષના ધામ સુધી પહોંચી જાય છે. દાસ મંગા બાપા ગુરુ પૂંજા બાપાના ચરણોમાં અગમ ભેદ કો પાવે. અગમ ભેદ, અગમ એ જ પરમાત્મા. પછી પરમાત્માનો ભેદ મળે. પહેલાં તો સોહમ શબ્દરૂપી આત્માને જાણો, આત્મા પછી ઓમકાર રૂપી અગમ પરમાત્મા, એના ભેદને તમે જાણી શકો છો, ત્યારે મુક્તિ થાય. બાકી અસંભવ મિત્રો. તો બોલો પ્રેમથી મંગા બાપાની જય, ગુરુ પૂંજા બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.